સૂર્યનો જે અસ્ત છે એટલે કે સૂર્યાસ્ત છે, સનસેટ, એ દરેક જગ્યાએથી તમને અલગ અલગ લાગે છે. તમે પહાડોમાં જશો તો ત્યાંનો સનસેટ અલગ હશે, તમે દરિયા કિનારે હશો તો ત્યાંનો સનસેટ અલગ હશે. અને મોટાભાગે હિલ સ્ટેશને અને દરિયા કિનારે સનસેટ પોઈન્ટ હોય જ છે, જે જોવામાં ખૂબ જ આહ્લાદક લાગતું હોય છે. પણ કાકા સાહેબ કાલેલકર એમની જે રખડવાનો આનંદ નામની પુસ્તક છે, એમાં એમને એમ લખ્યું છે, જ્યારે એ કન્યાકુમારી પહોંચે છે અને જ્યારે સૂર્યાસ્ત જોવાની એમની અભિલાષા છે, ત્યારે એ લખે છે કે સૂર્યાસ્ત જોવાની ઘણી અભિલાષા હતી, પણ પશ્ચિમના વાદળોએ જરાક ઠપકો આપતા અમને કહ્યું, કોઈનો અસ્ત જોવા માટે તલસાતું હશે? ખરું જોતા સૂર્યનો અસ્ત થતો જ નથી, પ્રકાશનો, અને તે પણ તમારા પૂરતો અસ્ત થાય છે. એને માટે સૂર્યને જોવા કરતાં ઉદય કે અસ્ત બંને પ્રસંગે એ જે એકરૂપતા ધારણ કરે છે તેનો રંગ જ કેમ ના જોઈ લઈએ. અને પછી એ કહે છે કે હું જ્યારે નાનો હતો ત્યારે એક શ્લોક એમને વાંચેલો, એ લખે છે કે ઉદય સવિતા રક્તો રક્તશ્ચાસ્તમને તથા સંપતો ચ વિપત્તો ચ મહત્તા મેક રૂપતા. એટલે કે ઉદય સમયે પણ સૂર્યલાલ હોય છે અને અસ્ત વખતે પણ સૂર્યલાલ હોય છે. મોટા માણસો, અહીં મોટા માણસો એટલે જે હૃદયની વિશાળતા ધરાવતા હોય તેવા માણસો સંપત્તિમાં અને વિપત્તિમાં એકરૂપતા ધારણ કરે છે. તો એકદમ અલગ જ સૂર્યાસ્તમાંથી એમને જે એકરૂપતાની વાત કરી કે સૂર્ય ઉદય હોય કે અસ્ત હોય એમાં જે સમાનતા છે એ ધારણ કરવી. જીવનમાં પણ આમ જ છે ને કે સુખમાં છકી ના જઈએ અને દુઃખમાં ડૂબી ના જઈએ. જાણું છું અઘરું છે એકરૂપતા જાળવવી, બંનેમાં સમાનતા જાળવવી ખૂબ જ અઘરી છે, પણ પ્રયત્ન તો કરીએ. તો ખૂબ જ સરસ એક સૂર્યાસ્તને લઈને ઘણું બધું શીખવાડી ગયા છે આમાં.